એમની તું મને એમ કે તું આટલી બધી એક્સાઇટેડ શેના માટે છે? આપણા લગ્ન માટે લાલ કલરનો જોડો જ્યારે હું પહેરીને આવીશ ને એકદમ બોલિવૂડના હિરોઈન જેવી લાગીશ. અચ્છા, તો તું મને કેવી રીતે ઇમેજિન કરે છે? રાજપાલ યાદવની જેમ. તો તને મારા સિવાય હિરોઈન માનશે પણ કોણ? એટલે જ તો આ હિરોઈનને લેવા આવવા માટે તારે કોઈ વિલન સાથે લડવાની જરૂર નથી. બસ એકદમ હીરોની જેમ આવવાનું છે, મોટી ગાડીમાં એન્ટ્રી મારવાની છે, બધાને એવું લાગવું જોઈએ કે આ કોઈ બોલિવૂડ મૂવીનો સીન પણ હોય આપણા લગ્ન. પણ બીટુ, તારે લગ્ન કરવા છે કેના માટે? લોકોને દેખાડવા માટે કે પછી આપણા માટે? બધું એક જ છે. ના, એવું નથી. જો તું લગ્ન લોકોને દેખાડવા માટે કરતી હોઈશ ને તો તું ગમે એટલું કરી લઈશ ને તો પણ લોકોને તો ઓછું જ લાગશે. પણ જો તું આ લગ્ન આપણા માટે કરતી હોઈશ ને તો આપણે બંને જ ઇનફ છીએ. અરે આપણે લગ્ન એકદમ સિમ્પલ અને પ્રેમ ભાવનાથી કરાય. જેટલા પૈસા બચે ને એનો શો ઓફ ન કરાય, આપણે એને મંગળ સેવામાં વપરાય. કેવી રીતે? જેમ કે જીત અદાણી, જેને પોતાની એનિવર્સરી ઉપર હમણાં જ 500 દિવ્યાંગ મહિલાઓ માટે 10 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ ઉપર મૂકીને મંગળ સેવા કરી, અને એ પણ 10 વર્ષ માટે, જેનાથી એને સહાય પણ મળે અને સુરક્ષિત ભવિષ્ય પણ. મેં એમની મિટ્ટી કેફે વાળી વાત સાંભળી છે. એમને દિવ્યાંગ લોકો માટે બનાવ્યું છે કે જેથી એ લોકો મહેનત કરીને જાતે કમાઈ શકે. તો હવે બોલ, કેવા લગ્ન કરવા છે આપણે? આપણા વાળા જેમ તું ને હું હોઈએ. હા, તો બરાબર. ચાલ નીચે જઈને ચા પીએ. તું બનાવે તો હું બનાવીશ. ચાલ હીરો છે ને? હીરો. ચાલ.